વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 13 શા માટે માંદા પડીએ છીએ વિવિધ રોગો વિશે સમજીશું. આ રોગો છે એ શરીરમાં એમ કહેવામાં આવે છે કે સૂક્ષ્મ જીવાણુ, એમ કહેવામાં આવે સૂક્ષ્મ જીવાણુ કોના દ્વારા પ્રવેશે છે, કોના દ્વારા પ્રવેશ કરે છે અને શરીરના કયા ભાગને નુકસાન પહોંચાડે છે કે જેના લીધે વિવિધ રોગોની આપણને માહિતી મળે છે અથવા થાય છે. પહેલો રોગ છે ક્ષય. ક્ષય તમને ખબર હશે, ક્ષયને ટીબી તરીકે ઓળખવામાં આવે, જેનું નામ છે ટ્યુબરક્લોસિસ. ટ્યુબરક્લોસિસ છે એ બેક્ટેરિયાના જવાબદાર જીવાણુ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા થાય છે. આ ક્ષય છે નાક અથવા મોંની ધોરી મદદથી, નાકની મદદથી એના સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયા પ્રવેશે છે અને કોને નુકસાન પહોંચાડે છે? ફેફસાને નુકસાન પહોંચાડે છે, જેના લીધે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. શું છે કે શ્વસન તંત્રમાં તકલીફ પડે છે, શ્વસન તંત્રમાં ખામી સર્જાય છે અને આપણને વધુ પડતો શરીરને નુકસાન પહોંચાડે છે. બીજો રોગ છે ન્યુમોનિયા. ન્યુમોનિયા પણ એને જ કહેવામાં આવે કે શરીરમાં વધુ પડતો શ્વાસ ચડતો હોય તો ન્યુમોનિયા કહેવામાં આવે. આ ન્યુમોનિયા પણ કેના દ્વારા થાય છે કે બેક્ટેરિયા નામના સૂક્ષ્મ જીવાણુ દ્વારા. આના પણ બેક્ટેરિયા કેના દ્વારા પ્રવેશે છે? મોં દ્વારા. મોં દ્વારા પ્રવેશે એટલે કે ખાવા માટે જવાબદાર. તેના માટે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ તેના માટે અમુક પ્રકારના બેક્ટેરિયાઓ મુખ દ્વારા પ્રવેશે છે. તે પણ કોને નુકસાન પહોંચાડે છે? ફેફસાને નુકસાન પહોંચાડે છે. આ બે રોગો છે શ્વસન તંત્રને લગતા રોગો છે. શ્વસન તંત્રને રોગો છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. શું થતું જોવા મળે? ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. એના માટે આપણે સામાન્ય રીતે બહારથી ઓક્સિજન ચડાવવું પડે અથવા અનેક પ્રકારના ઇન્હેલર સ્પ્રે આવે છે કે જેની મદદથી આપણે ઓક્સિજન અમુક સમય સુધી મર્યાદિત કરી શકાય છે. ત્રીજો રોગ છે ટાઇફોઇડ. ટાઇફોઇડ છે તમને ખબર હશે, સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. ખોરાકમાં છે, મુખ દ્વારા એટલે ખોરાક દ્વારા પ્રવેશે છે અને ત્યાં તમને આંતરડાને નુકસાન પહોંચાડે છે. કોને નુકસાન પહોંચાડે છે? આંતરડાને નુકસાન પહોંચાડે છે. એટલે આ રોગમાં કહેવામાં આવે કે ટાઇફોઇડ રોગ છે તેમાં ખાવાની પ્રોબ્લેમ હોય છે, ખાવી શકાય નહીં. આ આંતરડામાં ચાંદા થવાના કારણે, આંતરડામાં શું થઈ જાય છે? ચાંદા થવાના કારણે આ રોગનો ફેલાવ વધુ સમય થાય છે. એમ કહેવામાં આવે, કાળજી રાખવામાં આવે 1 મહિના સુધી આપણે રિકવરી કરી શકાય છે. શું કરી શકાય છે? અમુક પ્રકારની દવાઓ છે, રોગ પ્રતિકારક શક્તિથી એમ કહેવામાં આવે આંતરડામાં થયેલા ચાંદા એને મટાડી શકાય છે. તમને ખબર છે મોઢામાં ચાંદા થાય તો આપણે અમુક પ્રકારના દવાઓ લઈએ છીએ, બી કોમ્પ્લેક્સ નામની દવા લઈએ છીએ, ગ્લિસરીન લઈએ છીએ, એનાથી મટી જાય છે. પણ આંતરડામાં ચાંદા છે એ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. ત્રીજું ચોથું છે કોરોના. એમ કહેવામાં આવે ભયંકર મહામારીનો રોગ છે કોરોના. કોરોના કેનાથી થાય? કે વાયરસથી થતા રોગ છે. કોનાથી થાય છે? વાયરસથી થતા જળ છે, જેને કહેવામાં આવે છે કોવિડ કહેવામાં આવે છે. બરાબર છે. કોના દ્વારા પ્રવેશે છે? કે મોં અને નાક દ્વારા પ્રવેશે છે. કોના દ્વારા પ્રવેશે છે? મોં અને નાક દ્વારા પ્રવેશે છે. એના માટે આના રક્ષણ માટે આપણે શું કરીએ છીએ? માસ્ક પહેરીએ છીએ. શું પહેરીએ છીએ? માસ્ક પહેરીએ છીએ કે કોઈ પણ પ્રકારના વાયરસ મોં દ્વારા પ્રવેશે છે. શાને નુકસાન? એ ગળાને નુકસાન પહોંચાડે છે. ગળાને નુકસાન પહોંચાડે એટલે ગળામાંથી જે ખોરાક છે જે ખવાતું નથી અને એ કહેવામાં આવે આગળ જતા તે શ્વાસનળી અને શરીરના રોગ પ્રતિકારક તંત્રને શું કરે છે? ખામી પહોંચાડે છે. ગળાના ભાગમાં વાયરસ થઈ જાય એટલે એમ કહેવાય બ્રોન્કાઇટિસ કે જેના લીધે જામ થઈ જાય છે. એટલે આપણે એમ કહેવામાં આવે O2 લઈ ન શકીએ, CO2 બહાર ન કાઢી શકીએ, જેના લીધે શરીરમાં અમુક પ્રકારની ગભરામણ ઉત્પન્ન થાય છે, જેના લીધે કોરોના જેવો ભયંકર રોગ છે. પછી તમને ખબર છે આ એક સામાન્ય રોગ છે મેલેરિયા. પાંચમું છે મેલેરિયા. તમને ખબર છે એનોફિલિસ નામની માદા મચ્છરથી થતો રોગ છે. મચ્છર એટલે પ્રજીવ કહેવામાં આવે, એનાથી થતો રોગ છે. કેના દ્વારા આવે છે? એ શરીર દ્વારા. શરીર દ્વારા એટલે કેના દ્વારા? આપણને માદા મચ્છર કરડે છે ત્યારે આપણા શરીરમાં તેના રુધિરના કણો પ્રવેશે છે
એટલે ધીમે ધીમે ઈંડામાંથી અમુક શરીરમાં આવેલા રક્તકણ ક્યાં આવેલા છે કે રુધિરમાં આવેલા છે, જેને ખામી પહોંચાડે છે, એટલે રક્તકણનું પ્રમાણ ઓછું થવાથી આ રોગ થાય છે. મેલેરિયા રોગ છે એ સામાન્ય રોગ કહેવામાં આવે, અમુક સમય વધુ પ્રમાણમાં જો કાળજી ન રાખવામાં આવે એનું પ્રમાણ વધે છે. મેલેરિયા રોગ માટે સામાન્ય રીતે દવાનો ઉપયોગ કરવામાં આવે છે પેરાસિટામોલ. પેરાસિટામોલ લેવામાં આવે તો તાવ છે તે ઘટી જાય છે. એ તાવ કેવો છે? રૂપાંતરિત કરતો તાવ જોવા મળે છે. શું થાય છે? રૂપાંતરિત થતો જોવા મળે છે. પછી છઠ્ઠું છે એડ્સ. એડ્સ તમને ખબર હશે HIV નામના વાયરસથી થાય છે. કોનાથી થાય છે? HIV નામના વાયરસથી થાય છે. હ્યુમન ઇમ્યુનો વાયરસ. હ્યુમન ઇમ્યુનો વાયરસથી થતા જો છે આ રોગ કોના દ્વારા થાય છે? કે લૈંગિક ક્રિયાઓ દ્વારા, શારીરિક સંબંધ દ્વારા, અથવા રુધિર છે, મારું રુધિર તમને અથવા તમારું રુધિર મને આપવામાં આવે, યોગ્ય બ્લડ ગ્રુપ ન હોય તો તેના દ્વારા ફેલાતું જોવા મળે છે. શેને નુકસાન કરે છે? કે પ્રતિકારક તંત્ર, એટલે આખા શરીરને નુકસાન પહોંચાડે. કોને નુકસાન પહોંચાડે છે? આખા શરીરને નુકસાન પહોંચાડે છે, જેના લીધે આપણું શરીર ધીમે ધીમે ઉતરે છે, ખવાતું જાય છે, અથવા આપણે રોગ પ્રતિકારક તંત્રનો સામનો કરી શકતા નથી. શરદી થઈ જાય તો પણ વધુ પ્રમાણમાં થઈ જાય છે. પછી સાતમું છે કમળો. કમળાને સામાન્ય રીતે પીલિયા કહેવામાં આવે છે. આમાં જે કમળો છે એ તાવ જેવા સામાન્ય રોગમાં જો તેલ અથવા દૂધ અથવા કોઈ પણ પ્રકારના પ્રવાહી લીધા હોય ત્યારે એના દ્વારા વાયરસથી થતો રોગ છે. આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશે છે. કમળો ડાયરેક્ટ છે નહીં, કોઈને ડાયરેક્ટ કમળો નહીં છે. તાવમાં જો બેદરકારી રાખવામાં આવે તો કમળો થાય છે. કોના દ્વારા થાય છે? તો વાયરસ દ્વારા થાય છે. આના જીવાણુ કોના દ્વારા પ્રવેશે છે? તો મુખ દ્વારા પ્રવેશે છે. કોના દ્વારા? મુખ એટલે ખોરાક દ્વારા. મુખનો મતલબ ખોરાક દ્વારા. કોને નુકસાન પહોંચે? યકૃતને નુકસાન પહોંચાડે છે. આ યકૃતની સાથે આવેલું હોય છે પિત્તાશય. શું આવેલું હોય છે? પિત્તાશય, જે આખું પીળા રંગનું જોવા મળે છે. શું થઈ જાય? પીળા રંગનું થઈ જાય, કે જેના લીધે આપણા શરીરની જે યોગ્ય ઉત્પન્ન કરવા માટેની શક્તિઓ છે, ખોરાકને પાચન કરવા માટેની શક્તિઓ છે, ખોરાકને પાચન કરવા માટે જે પાચક રસ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતા નથી, કે જેના લીધે આપણું શરીર છે એ ખોરાકનું પાચન કરતું નથી, જેના લીધે આપણને શું થાય છે? નુકસાન થતું જોવા મળે છે. શરીરને શું કરે છે? રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે, એટલે ધીમે ધીમે વધુ થતું જોવા મળે. આ કમળાની જો સારવાર ન કરવામાં આવે તો ભવિષ્યમાં કમળી નામનો રોગ થાય છે, કે જેમાં માણસનું મૃત્યુ પણ થઈ શકે. શું થઈ શકે છે? માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આવા બધા રોગ છે. રોગનું નામ છે, રોગનો પ્રકાર એટલે કેવા જીવાણુ છે. રોગનું જીવાણુ છે કોના દ્વારા? શરીરના અંગ દ્વારા પ્રવેશે છે, અને લક્ષ્ય એટલે કોને નુકસાન પહોંચાડે છે. આ ખાસ કરીને તમારે કહેવામાં આવે વિકલ્પ માટે પૂછવામાં આવે છે કે શરીર ન્યુમોનિયા કેવા રોગો છે? કે બેક્ટેરિયાથી થતા રોગો છે. ટાઇફોઇડ કોના છે? કે બેક્ટેરિયાથી. કોનાથી? કે સાલ્મોનેલા ટાઇફીથી નામનો રોગ છે. શાયદ તો તમને ખબર છે ટીબી અથવા ટ્યુબરક્લોસિસ કહેવામાં આવે. પછી કોરોના છે તો તમને ખબર છે કોવિડ નામના વાયરસથી થાય છે. પછી મેલેરિયા છે ખબર છે એનોફિલિસ નામના મચ્છરથી થાય છે. એનોફિલિસ માદા મચ્છરથી થતો જોવા મળે છે. એડ્સ ખબર છે HIV નામના વાયરસથી થાય છે. પછી કમળો તમને ખબર છે વાયરસથી થાય છે, જેને પીલિયા કહેવામાં આવે. કોના દ્વારા? કે બેક્ટેરિયા, વાયરસ અને પ્રજીવ હંમેશા મોટા ભાગના છે, કારણ કે વાયરસ અને બેક્ટેરિયાનો ફેલાવો સૌથી વધારે જોવા મળે છે. કમળો પ્રજીવ છે એ અમુક પ્રકારની સાફ સફાઈ ન હોય ત્યારે પ્રજીવ એટલે સૂક્ષ્મ જીવાણુ દ્વારા રોગ થાય છે. બાકી મોટા ભાગના રોગો એમ કહેવામાં આવે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા થતા જોવા મળે છે. આમાંથી કેટલાક રોગો સામાન્ય રીતે ચેપી રોગો નથી જોવા મળે, તો કોરોના જેવા રોગો છે, કોરોના છે, પછી એડ્સ છે, એ બધા ચેપી રોગોમાં સમાવેશ કરવામાં આવે. કેમાં સમાવેશ કરવામાં આવે? ચેપી રોગોમાં સમાવેશ કરવામાં આવે છે. આમાં શય પણ એમ કહેવામાં આવે ચેપી રોગ કહેવામાં આવે. એના જીવાણુ આપણા શરીરમાં પ્રવેશી શકે છે,
આપણું રોગ પ્રતિકારક તંત્ર સારું નુકસાન પહોંચાડી શકતું નથી. જ્યારે કોરોના છે એકબીજાના સંપર્કમાં આવવાથી જે રોગો થાય છે એને ચેપી રોગો કહેવામાં આવે છે. ટોપિક છે ચેપી રોગોનો ઉપચાર. ચેપી રોગો તમને ખબર છે, એક સ્વસ્થ એક રોગિષ્ઠ વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિને તે જ રોગ લાગુ પડે, રોગ થાય, તેને શું કહેવામાં આવે છે? ચેપી રોગ કહેવામાં આવે છે. એક રોગિષ્ઠ વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિને તે જ રોગ થાય તો તેવા રોગને શું કહેવામાં આવે છે? ચેપી રોગ. શું કહેવામાં આવે છે? ચેપી રોગ. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને થાય તો તેવા શું કહેવાય છે? ચેપી રોગો કહેવામાં આવે છે. જેમાં આવશે કોરોના, એડ્સ, ચામડીના રોગો, આ બધા રોગો છે તે ચેપી રોગો કહેવામાં આવે છે. બરાબર છે? ક્ષય અથવા ટીબી જેને કહેવામાં આવે ચેપી રોગો કહેવામાં આવે છે. હવે ચેપી રોગોનો ઇલાજ કેવી રીતે કરવામાં આવે? ચેપી રોગોનો ઇલાજ સામાન્ય રીતે બે રીતે કરવામાં આવે છે. એક સામાન્ય રીતે અને બીજું છે વિશિષ્ટ રીતે. સામાન્ય રીતે કહેવામાં આવે પરેજી રાખી. શું કહેવામાં આવે? પરેજી રાખી. પરેજી એટલે શું? કે જે રોગ થયો છે તેની યોગ્ય સારવાર લેવી. શું કહેવામાં આવે? પરેજી એટલે યોગ્ય સારવાર. આપણે દવા તો લઈએ છીએ પણ ઘરે શું કરીએ છીએ એની યોગ્ય સારવાર કહેવામાં આવે. પહેલું થાય છે કે રોગને કેવી રીતે ઓછો કરવો, રોગને કેવી રીતે ઓછો કરવો અથવા એને ઘટાડવા માટે. બરાબર છે? ઘટાડવા માટે સૌપ્રથમ આવે સાફ સફાઈ. જો સાફ સફાઈ રાખવામાં આવે તો રોગ છે કેવો થઈ શકે? ઓછો થઈ શકે. આપણા શરીરમાં ઉર્જા મળે. પછી છે જો યોગ્ય સારવાર રાખવામાં આવે તો આપણા શરીરમાં ખંજવાળ ઉત્પન્ન થશે નહીં. ચામડીના મોટા ભાગના રોગોમાં ખંજવાળ ઉત્પન્ન થાય છે. જે ખંજવાળના કારણે અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ આજુબાજુ થાય છે કે જેના લીધે આવું થતું જોવા મળે છે. રોગ ફેલાય છે. પછી છે અમુક પ્રકારના રોગોમાં બળતરા ઉત્પન્ન થાય છે. એમ કહેવામાં આવે છે કે ચામડીના રોગો છે તેમ કહેવામાં આવે ચામડાના શરીર ઉપર આવા લાલ કલરના ડાઘા. શું જોવા મળે છે? આવા લાલ કલરના ડાઘા જોવા મળે છે. જેમાં વધુ પડતી બળતરા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? જેમાં સૌથી વધુ થાય છે બળતરા ઉત્પન્ન થાય છે. આ બળતરા ઉપર કોઈ પ્રકારનું પાવડર અથવા ક્રીમ લગાડવામાં આવે તો તેને સારવાર કરી શકાય છે અથવા શાંતિથી સહેલાઈથી કરી શકાય છે. બરાબર છે? કે જેના લીધે તેનો ઘટાડો કરી શકાય છે. શું કરી શકાય છે? ઘટાડો કરી શકાય છે. પછી યોગ્ય પ્રમાણમાં દવાઓ લેવી. જો દવાઓ ત્યારે જ અસર કરે કે આપણા યોગ્ય પ્રમાણમાં ખોરાક લેવામાં આવે. અમુક પ્રકારના રોગોમાં ખોરાકની મનાઈ છે. એટલે સામાન્ય રીતે જે ડોક્ટર પ્રમાણે કહે તે પ્રમાણે ખોરાક લેવો અને એના પ્રમાણે યોગ્ય સમયે દવા લેવી. શું લેવું? યોગ્ય સમયે દવા લેવાથી તેમાં ઘટાડો કરી શકાય છે. ત્રીજું છે આરામ કરવો. તમને એક રોગ થયો છે તો તમે એનામાં સારવાર ન રાખો, બધી વસ્તુ કરો, આરામ ન કરો તો તમારા શરીરમાં ઊર્જાનું શું થાય છે? ઘટાડો. ઊર્જાનો ઘટાડો થાય છે અને રોગનું પ્રમાણ થાય છે? વધે છે. રોગનું પ્રમાણ થાય છે? વધે છે. રોગ એક જગ્યાએથી વધુ ને વધુ થાય છે. તમે આજુબાજુ ફેલાવો એટલે રોગનો ફેલાવો થાય છે, વધુ થતો જોવા મળે છે. આરામ કરવાથી ઊર્જામાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. જો ઊર્જા કરે, જો આરામ કરો તો ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે. વધારો થાય છે એટલે રોગનું પ્રમાણ શું થાય છે? સામાન્ય વસ્તુ છે. જો તમે આરામ ન કરો તો રોગ ઊર્જા ઘટે એટલે રોગનું પ્રમાણ વધે છે. પછી પરેજી અને સાફ સફાઈ આપણે આગળ કહી દીધું કે કોઈ પણ વસ્તુની પરેજી અને સાફ સફાઈ સૌથી વધુ મહત્વનું કહેવામાં આવે. એમ કહેવામાં આવે ચામડીના જે રોગો છે, આ ચામડીના રોગો છે
એમાં એમ કહેવામાં આવે ટુવાલ છે, પછી કોઈ પણ પ્રકારનું બાથ માટેની વસ્તુ છે, ક્રીમ પાવડર છે, એ અલગ પ્રકારના મેડિકેટેડ સોપ વાપરવા જોઈએ. જો આવું ના વાપરવામાં આવે તો વધુ પ્રમાણમાં થાય છે. પછી ત્રીજું છે, હમણાં તમને ખબર છે કોરોના જેવી મહામારી છે એમાં માસ્ક નો ઉપયોગ કરવો જોઈએ કે જેના લીધે આપણને તો થયો છે પણ બીજા ઘરના વ્યક્તિ કે બીજા કોઈ વ્યક્તિને ન થાય. તેના લીધે જો કોરોના પેશન્ટ હોય તો આજુબાજુ ફેલાશે તો આનો ફેલાવો સૌથી વધારે જોવા મળે છે. શું થાય છે? સૌથી વધારે ફેલાવો થતો જોવા મળે છે, જેના લીધે હોમ ક્વોરન્ટાઇન અથવા એક જગ્યાએ રહેવામાં આવે છે. પછી જે એડ્સ નામના વ્યક્તિ છે એનું રુધિર છે એ આપણને ખબર છે તો પણ રુધિર કોઈને આપે અથવા કોઈ પણ પ્રકારનો ખોરાક છે, ખોરાક લેવા દેવાથી નથી થતું. જો એ ખોરાકમાં પોતાનું રુધિર પોતાના જીભ દ્વારા સંપર્ક થાય, એડ્સ છે લાળ દ્વારા મોઢામાંથી સંપર્ક કરવામાં આવે, મોઢાની કોઈ વસ્તુ હોય ખાઈને વસ્તુ કોઈને આપે એ વ્યક્તિને એડ્સના 5% જોવા મળે છે. પછી ચામડીના રોગો વિશે તમને કીધું, ચામડીના રોગો હોય એમાં સાફ સફાઈ સૌથી મહત્વની જોવા મળે છે. શું જોવા મળે? સાફ સફાઈ સૌથી મહત્વની જોવા મળે છે. આ કહેવામાં આવે સામાન્ય સારવાર, જેને કહેવામાં આવે યોગ્ય સારવાર. બીજી છે વિશિષ્ટ સારવાર. વિશિષ્ટ સારવાર હંમેશા હોસ્પિટલમાં જ આપી શકાય. ત્યાં આપી શકાય, હોસ્પિટલમાં જ મોટા ભાગે આપવામાં આવે છે. એમ કહેવામાં આવે યોગ્ય માટે રોગ મુક્તિની દવા કરવી જોઈએ. બરાબર છે? જે ઘરે આપણે સારવાર નથી લીધી તેના માટે રોગ મુક્તિ માટે દવા લેવી જોઈએ. બરાબર છે? ઓક્સિજનનું પ્રમાણ કેટલું, ઓક્સિજન આપણને ચલાવવું જોઈએ. આઈસીયુમાં ભરતી થવું જોઈએ, કારણ કે આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર કામ કરતું નથી. એના માટે જો વાયરસ હોય તો એન્ટીવાયરલ અથવા એન્ટીબેક્ટેરિયલ દવાઓ લેવી જોઈએ. દવાઓ આપે જેનાથી રોગની સારવાર ઝડપથી કરી શકાય છે અથવા રોગને શું કરી શકાય છે? ઓછો કરી શકાય. શું કરી શકાય છે? રોગને ઓછો કરી શકાય છે. અથવા એમ કહેવામાં આવે કે આવું ન થઈ શકતું હોય તો એમ કહેવામાં આવે ઓપરેશનની મદદથી અમુક શરીરના ભાગો કાઢી ભાગ દૂર કરી એનો ઘટાડો કરી શકાય છે. તમને ખબર છે કેન્સરમાં અમુક પ્રકારના શરીરમાં ગાંઠ થઈ જાય છે, જેને દૂર કરવાથી આવું કરી શકાય છે. છેલ્લી પદ્ધતિ છે જૈવ રાસાયણિક પદ્ધતિ. જૈવ રાસાયણિક પદ્ધતિમાં આવે કેમોથેરેપી અને બીજી પ્રકારની ટ્રીટમેન્ટ કે જેને જૈવ રાસાયણિક પદ્ધતિ આપવામાં આવે કે તેના લીધે વધુ સારવાર કરી શકાય છે. એમ કહેવામાં આવે છે રોગ જો છે એને લેસર દ્વારા દૂર કરી શકાય છે. લેસર દ્વારા દૂર કરી શકાય છે નહીં તો એને કહેવાય કેમોથેરેપી દ્વારા દૂર કરી શકાય છે. કેમોથેરાપી દ્વારા દૂર કરી શકાય છે નહીં તો પછી ઓપરેશન દ્વારા દૂર કરી શકાય છે. એને કહેવામાં આવે જૈવ રાસાયણિક અથવા એમ કહેવામાં આવે જૈવિક પદ્ધતિઓ દ્વારા, વાઢકાપ દ્વારા કેટલાક શરીરના અંગ કાપીને પણ દૂર કરી શકાય. તમને ખબર છે ડાયાબિટીસ એમાં ચેપી રોગો બનાવે તો એમ કહેવામાં આવે ડાયાબિટીસ જે હોય ને એ વ્યક્તિના શરીરના કોઈ પણ અંગમાં વધારે ઈજા પહોંચે તો તેને દૂર કરીને દૂર કરી શકાય છે. શું કરી શકાય છે? દૂર કરવું પડે છે. જાણે કે કોઈ હાથ છે એમાં લાગી ગયું તો રિપેર થશે નહીં, કારણ કે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે થવાથી એનું રિપેર થશે નહીં. એના માટે દૂર કરીને ઇલાજ કરવો પડે છે. શું કરવું પડે છે? દૂર કરીને ઇલાજ કરવો પડે છે. આ છે વિશિષ્ટ રોગ મુક્તિ. વિશિષ્ટ પદ્ધતિઓ હંમેશા મોટા ભાગે હોસ્પિટલમાં લેવામાં આવે. રોગ મુક્તિ માટે ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન અને આઈસીયુમાં ભરતી કરવું જોઈએ કે જેના લીધે આપણને યોગ્ય પ્રકારનું રુધિર પણ મળી શકે. કેટલાક સમય શરીરમાં રુધિરનું પ્રમાણ ઘટી જતું હોય તો રુધિર પણ આપણને મળી શકે છે. બીજું છે એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ. અલગ પ્રકારની દવાઓ લેવામાંથી શું થઈ શકે છે? તેનો ઘટાડો કરી શકાય છે. શું કરી શકાય? રોગને ઓછો કરી શકાય છે. જે 1 વર્ષમાં મળતો હતો તે 5 મહિનામાં મળી જશે અને 5 મહિનામાં મળતો છે તે 1 મહિનામાં મળી જશે. શું થઈ જાય? ઘટાડો કરી શકાય છે. અને છેલ્લું છે જૈવ રાસાયણિક પદ્ધતિ. કેટલીક રાસાયણિક પદ્ધતિ છે લેસરથી દૂર કરવું, કેમોથેરેપી વાપરવી અથવા ઓપરેશન અથવા અંગ કાપ દ્વારા
દૂર કરી શકાય છે, જેના લીધે રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે અથવા ઓછા પ્રમાણમાં કરી શકાય છે, જેને કહેવામાં આવે છે ચેપી રોગની ઉપચાર પદ્ધતિ. કે નહીં, ચેપી રોગ હું કામ ઉપચાર પદ્ધતિ કરવામાં કે એક રોગ થયો છે, મારા પરિવાર કે મારા આજુબાજુના સર્કલને થશે, એના માટે યોગ્ય ઉપચાર કરવામાં. એટલા માટે તેમ કહેવામાં આવે કે અમુક પ્રકારની હોસ્પિટલો છે એ અલગ પ્રકારમાં રાખવામાં. તમને ખબર છે કોરોના જેવા મહામારીની અંદર અલગ પ્રકારની બેડની સુવિધા આપવામાં આવે છે, જેના લીધે અલગ કે બીજા વ્યક્તિના સંપર્કમાં આવે નહીં. રસીકરણ. તો રસીકરણ એટલે શું? તેમ કહેવામાં આવે સૂક્ષ્મ જીવાણુ દ્વારા, સૂક્ષ્મ જીવાણુની મદદથી, સૂક્ષ્મ જીવાણુઓની મદદથી રોગ પ્રતિકારક સૂક્ષ્મ જીવાણુની મદદથી રોગ પ્રતિકારક શક્તિ તેને સામાન્ય રીતે રસી કહેવામાં આવે. શું કહેવામાં આવે? રસી. સૂક્ષ્મ જીવાણુમાંથી બનાવવામાં આવે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેના લીધે શું થાય છે? રોગો મટી શકે છે અથવા રોગો માટેનો ઇલાજ કરી શકાય છે. સૌ પ્રથમ ખબર હશે કે શીતળા જેવો ભયંકર રોગ છે. શીતળા જેવા ભયંકર રોગની સર્ચ કોણ છે? કે એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિક, એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે શીતળાની રસી શોધી હતી. હા, હમણાં શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે. શું થઈ ગયું છે? નાબૂદ થઈ ગયું છે. બીજું છે હળકવા છે. બીજું રોગ છે હળકવા. હળકવા છે એની સર્વે ખબર છે લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિક, લુઈ પાસ્ચરે હળકવા નામની રસી શોધી છે કે જેના લીધે કોઈ પણ પ્રાણી કરડે તો તેને ઇન્જેક્શન મારવામાં આવે, 4 ઇન્જેક્શન મારવામાં આવે તો તે ભવિષ્યમાં હળકવા થશે નહીં. નાના બાળકો હોય છે ત્યારે તેને અમુક પ્રકારના ઇન્જેક્શનો આપવામાં આવે. આ ઇન્જેક્શનો શું છે? તો કે શું છે? રસી છે. અથવા રસી છે મુખ્યત્વે 2 ભાગ દ્વારા પીવડાવવામાં આવે. એક દેવામાં આવે ટીપાની મદદથી. રસી છે હંમેશા ટીપાની મદદથી પીવડાવવામાં આવે અથવા ઇન્જેક્શનની મદદથી. ટીપાની મદદથી તો ઇન્જેક્શનની મદદથી. નાના બાળકો હોય છે એમ કહેવામાં આવે કે 5 મહિનાની બાળક થઈ અને 12 વર્ષ સુધી અલગ અલગ પ્રકારની રસીઓ આપવામાં આવે છે. શું આપે છે? રસીઓ આપે છે. નાના બાળક માટે યાદ રહી છે તેને કહેવામાં આવે છે ચચ્ચા બચ્ચા કાર્ડ. આ કાર્ડમાં ક્યારે રસી આપવી અને કઈ સમય કયા રોગની રસી આપવી, અલગ અલગ પ્રકારની રસી આપવામાં આવે છે. જો ધનુરની રસી છે, બરાબર છે, પછી હળકવા છે, શીતળા છે, પછી ડિપ્થેરિયા છે, પછી છે હમણાં છે સ્વાઇન ફ્લૂની રસીનું નામ બરાબર છે H1N1 નામના વાયરસથી થાય છે, જેની દવાનું નામ છે ટેમીફ્લુ. પછી છે ઓરી એટલે અછબડા જેવા રોગો છે તેની રસી આપવામાં આવે છે. પછી કોરોના, તમને ખબર છે હમણાં કોરોના નામની રસી છે અલગ અલગ કંપનીઓ વિકસાવી છે કે જેના લીધે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેના લીધે રોગનું શું થાય છે? ઘટાડો. પછી છે પોલિયો. તે કેમ કહેવામાં આવે? નાના બાળકોને 10 વર્ષ સુધીના બાળકોને ટીપા આપવામાં આવે છે કે જેના સુધી પોલિયો દૂર કરી શકાય છે. શું કરી શકાય છે? પોલિયો દૂર કરી શકે છે. ભારતમાં એમ કહેવામાં આવે 99% પોલિયો દૂર થયો છે. ભારત પોલિયો મુક્ત દેશ છે. શું છે? પોલિયો મુક્ત. પછી ટાઇફોઇડ છે અને હિપેટાઇટિસ છે જેવાની રસી જો આપવામાં આવે તો શરીરમાં કહેવામાં આવે રોગ પ્રતિકારક શક્તિઓનું પ્રમાણ વધે છે, એટલે તમને રોગ થશે ને તેની અસર કેવી થશે? ઓછી. શું થશે? ઓછી થશે. તમને સામાન્ય રીતે કહી દઉં, શીતળા નામનો રોગ છે એડવર્ડ જેનરે નામના રસી શોધી ત્યાંથી શીતળા નાબૂદ થઈ ગયો છે. અમુક સમયે અમુક વ્યક્તિને એમ કહેવામાં આવે 100 માંથી એકાદ વ્યક્તિને રોગ થાય છે તે 6-7 દિવસ પછી મટી જાય છે. પછી હળકવા છે તો એની રસી શોધાઈ છે. લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે રસી શોધી છે.
લોહી પાછળના રસી શોધી હડકવા એમ કહેવામાં એક વખત ઇન્જેક્શન આપવામાં આવતા નથી. જ્યારે પણ કોઈ પણ પ્રાણી કરે ને ત્યારે ઇન્જેક્શન આપવામાં આવે. આ પ્રાણી તમે 1 મહિનામાં કરે તો એનો મર્યાદા છે કે 6 મહિના સુધી ચાલે. કેટલા સુધી? 6 મહિના સુધી ચાલે. 6 મહિના પછી વળી કરે, બીજી વાર કરે, બીજી વાર તમારે ઇન્જેક્શન આપવું પડે. શું કરવું પડે? બીજી વાર ઇન્જેક્શન. સંપૂર્ણ નાબૂદી છે નહીં. શું કામ? કારણ કે સૂક્ષ્મ જીવાણુની મદદથી રોગ પ્રતિકારક શક્તિ આવે છે, જેને સામાન્ય શું કહેવાય છે? રસી કહે છે. રોગ પ્રતિકારક શક્તિમાં શું થાય છે? વધારો થાય છે. રોગ પ્રતિકારક શક્તિ શું થાય છે? ને સામાન્ય રસી કહેવામાં રોગ પ્રતિકારક શક્તિ મનુષ્યમાં એન્ટીબોડી પ્રકારની નિશાન થાય છે. શું થાય છે? એન્ટીબોડી. એના પ્રતિ લક્ષણ માટે કહી શકાય છે. આપણે કોઈ સામાન્ય એન્ટીબોડીનો અર્થ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિ સામે આપણે લડવામાં આવે, આપણી પાસે કાંઈ નથી, તો આપણા હાથ છે એન્ટીબોડી તરીકે કામ કરે છે. શું કરે છે? એન્ટીબોડી તરીકે કામ કરે છે, કે જેના લીધે આપણે એનું રક્ષણ કરી શકાય છે, કે જેના લીધે રસી એક મહત્વનો ભાગ છે. શું ભજવે છે? મહત્વનો ભાગ ભજવે છે કે આપણા શરીરમાં એન્ટીબોડી એટલે રોગ પ્રતિકારક શક્તિનું પ્રમાણ વધે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે, કે જેના લીધે રોગનું થાય છે ઓછો. તમને ખબર છે કોરોનાની રસી છે, કેટલાક શિક્ષકોને ને બધાને 2 ડોઝ આપવામાં આવે છે. 2 ડોઝની રસી છે તો આપવામાં આવે તો પણ એને રોગ થાય છે. આ રોગ થાય છે પણ કેવો અસર થાય છે? સામાન્ય અસર થાય છે, મૃત્યુ થશે નહીં. થોડા પ્રમાણમાં શું થાય છે? ઘટાડો થતો જોવા